આ અદ્વૈત બેટા, તને બહુ એવું હોય છે ને, એ જાણવાની બહુ જિજ્ઞાસા હોય છે કે હું શું રોજ મારી ડાયરીમાં લખ 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 કરું છું, નહીં? ચાલ, આજે એમાંનું એક પાનું તારી સાથે શેર કરું. બહુ જોરદાર કિસ્સો છે, પણ તારે કોઈને કહેવાનો નહીં. હો, પાકું? બેસ. જો, એકવાર છે ને, આ વાત છે ને એ કોરોનાના સેકન્ડ વેવની છે. બહુ પાયમાલીનો માહોલ હતો, બહુ. તો એ વખતે હું ને મારી બીજી શિક્ષિકા મિત્રો, અમે બધા રોજ આપણી આ બાજુમાં અહીંયા પેલો બગીચો છે ને, ત્યાં રોજ કસરત કરવા જતા. બધાને કસરત હું કરાવતી. એટલે આમ હું બધાથી સિનિયર છું ને, એટલે ના ના, આમ ઉંમરમાં બધાય સરખા, પણ આમ હું બધાથી સિનિયર, એટલે આપણો આમ થોડો રૂઆબ રહેતો. એટલે હું બધાને કસરત કરાવું. શું કરું ખબર છે? પહેલાં બધાને યોગા કરાવું, પછી હું એમને બીજી બધી કસરત કરાવું, છેલ્લે 25 દંડ બેઠક કરાવું. હવે એકવાર શું થયું કે વરસાદ પડેલો, એટલે વાતાવરણ એકદમ આમ ખુશનુમા. એટલે શું કર્યું કે રોજ 25 દંડ બેઠક કરતા હોઈએ, તો મેં વિચાર્યું આજે 50 દંડ બેઠક કરાવું. ત્યારે તો એ દિવસે મેં બધાને 50 દંડ બેઠક કરાવી. એટલે પેલી રોજ 25 કરતા હોઈએ ને, એટલે ક્યારેક 50 કરીએ તો વાંધો ના આવે. બધાએ કરી, પણ 50 દંડ બેઠક જેવી પૂરી થઈ કે પોલીસ મેડમ આવ્યા, અને એ તો આવીને તરત પૂછે, આ શું ચાલી રહ્યું છે બધું? કેમ ભેગા થયા છો અહીંયા? એટલે મેં કહ્યું, મેડમ કસરત કરી રહ્યા છીએ. એટલે મેડમ તો ગુસ્સે થઈ ગયા કે અહીંયા કોઈને હોસ્પિટલમાં ખાટલો નથી મળતો અને તમે અહીંયા કસરત કરવા ભેગા થયા છો? એમ કસરત કરો છો? ચાલો ત્યારે આજે કસરત હું કરાવું તમને. બધા કાન પકડો અને 75 ઉઠવેશ કરો. શું થાય? 50 તો કરી હતી અને બીજી 75 કરવાની આવી. એટલે પેલા જયશ્રીબેન ખરા ને, તારા ડ્રીમ સાસુ, હાસ તો જયશ્રીબેન થોડી હિંમત કરીને બોલ્યા, કોણ જયશ્રીબેન? અરે તારા ડ્રીમ સાસુ એટલે કહું છું કે તું અદિતિને કેટલી લાઈન મારતો તો. લે, મને ખબર ના હોય? તારી માં છું બેટા, બધી ખબર છે મને. હા તો તું સાંભળ ને, તો એ તારા ડ્રીમ સાસુ છે ને જયશ્રીબેન, એ થોડી હિંમત કરીને બોલ્યા, મેડમ હમણાં જ અમે 50 ઉઠબેસ કરી છે, એટલે બીજી 75 નહીં થાય. પગ દુખે છે. શટ. પોલીસ મેડમે તો 2 દંડી ચટકાવી જયશ્રીબેનને. પછી શું, જેવી 2 દંડી ચટકી, જયશ્રીબેન ઢીલા ઢસ. આમે એ તો પાછા થોડા હેવી છે ને બોડીમાં. ચાલુ કરી, ઉઠબેસ કરવાની ચાલુ થઈ અમારી બધાની. એટલામાં પેલા મેઘનાબેન ને વનિતાબેન ખરા ને, એ બરાબર ઉઠબેસ નહોતા કરતા. ઉબળક જ ઊભા થાય પાછા બેસે, ઊભા થાય પાછા બેસે. અરે તું નતો કરતો સ્કૂલમાં એવું? પછી આરતીબેન આવતા હતા અને એને દંડી ચટકાવતા હતા, બધી ખબર છે મને. એમ જ આ એ કરતા હતા. પણ આ તો પોલીસની ચકોર નજર, એમને એમ કે ચાલી જશે, પણ ચાલતું હશે?
મેડમ તો આવ્યા, પોલીસ મેડમ તો, અને એમને પણ 3 સોટી ચટકાવી. પછી કરી ઉઠ બેસ કરવાની, અને પાછા પોલીસ મેડમે સોટી તો ચટકાવી, અને સોટી ચટકાવીને મારી સામે જોઈને મને આમ હા પાછું આમ બતાવે સોટી કરીને, આ બેન જેમ પરફેક્ટ ઉઠ બેસ કરે છે એમ બધાએ કરવાની છે. બોલ, તને તો ખબર છે ને હું જે પણ કરું એ એકદમ પરફેક્ટ કરું. પછી ભલે ને શિક્ષામાં મળેલી આપણને ઉઠબેસ જ કેમ ના હોય, પણ કરવાની તો પરફેક્ટ જ. પરફેક્શનનું બીજું નામ જ સુજાતાબેન છે. હા, તો એમને એ ઉઠબેસ કરવાની અમે તો ચાલુ કરી. એ ઉઠબેસ માંડ પતી એટલે તરત જ મેડમે તો બીજું ફરમાન આપ્યું. તને ખબર છે શું? એના પછી કે હવે બધા અંગૂઠા પકડો. ઓહો, અમને તો લાગ્યું કે આમની અંદર શિક્ષિકાનો આત્મા આવી ગયો કે શું. અમે શિક્ષિકાઓ હતા, અમે તો ઉઠબેસ કરાવવા માટે ટેવાયેલા હોઈએ, કરવા માટે નહીં. બોલ, અમને કે બધા ઊંધા પડો અને ઉપર ફૂટપટ્ટી મૂકો. તને ખબર છે મેઘનાબેન ને વનિતાબેનને તો એમાંય પડી, પણ મને ના પડી. મને ના પડી. તને ખબર છે ને, પરફેક્શનનું બીજું નામ જ સુજાતા છે. પણ એક જોરદાર વાત કહું તને, એ જે પોલીસ મેડમ હતી ને એ મારી જ સ્ટુડન્ટ હતી. બોલ, મને કેવી રીતે ખબર પડી એમ? અરે એમનું ને હમણાં રિયુનિયન હતું, તો એમાં બધાએ ફોટો લીધા હશે. હવે એની બેચમાંથી એક છોકરી હજુ મારા ટચમાં છે, તો એને મને ફોટો મોકલ્યા, એમના રિયુનિયનના ફોટો મોકલ્યા હતા. તો એની અંદર મેં જોયું તો આ ગરિમા, આમનું નામ છે ગરિમા, તો ગરિમા ઉપાધ્યાયનો ફોટો પણ હતો. ત્યારે મને ખબર પડી કે ઓહો, આ તો મારી જ સ્ટુડન્ટ છે. પણ સાચું કહું, મને બહુ આમ ગૌરવની લાગણી થયેલી. એના સ્કૂલ સમયમાં મેં પણ એને બહુ દંડ બેઠક કરાવેલી, ફૂટપટ્ટી મૂકીને ઊંધી પાડાવી હતી. તો એ જો કુદરતે એનો હિસાબ આવી રીતે પૂરો કર્યો. અને બીજો તને જોરદાર કિસ્સો કહું, ખબર છે તમને કોલેજમાં બરાબરની સજા થઈ હતી? લે, મને ખબર ના હોય એવું બને. તમને જે કોલેજ કાળમાં પોલીસે બાઠા માર્યા હતા ને, એ પણ આ જે મેડમ હતા ને, પોલીસ મેડમ ગરિમા ઉપાધ્યાય જ હતા. ખબર તો પડવાની જ હતી, કારણ કે તમારો એ રેગિંગનો આખો કિસ્સો, આખું પરાક્રમ પેપરમાં આવ્યું હતું. તો એમાં ગરિમાનો ફોટો પણ હતો. ઉઠબેસ કરાવી હતી, બધી ખબર છે હે ને? બરાબર ભાઠા માર્યા હતા એ ખબર છે મને. લે, તને એમ કે મમ્મીને આમ સહાનુભૂતિ થશે ને, આમ એમ કહેશે કે અરે રે મારા બેટાને માર્યું. હે, જા લખણના લાડવા ખાય એવો છે મારો બેટો. આ તો મને થયું કે જે પોલીસ મેડમે તને પનિશમેન્ટ કરી, એ જ પોલીસ મેડમે મને પણ પનિશમેન્ટ કરી. બોલ, તને ભાઠા માર્યા ને મને અંગૂઠા પકડાવ્યા, આટલો જ ફરક. પણ હા, મને ભાઠા નથી પડ્યા હો. ચાલો હવે જમી લઈએ.